આ કેમ તોડી નહીં? એમ નતો રાખો તોડીને. એવું હતું. તો એક વાર મુલાકાત છે કે નહોતી છે? નહીં. તો ફેમિલી નાના હતા હાવ કઈ ખબર ન પડતી. હા એવું બધું બોલો. શરમ લાગતી કે નહોતી લાગતી? શરમ લાગે તો તમને લાગતી? તો થઈ ગયેલું તો બીજે હા આને વ્યવહાર રાખવાનું નતું તે વ્યવહાર બી આને તોડીને પછી અમારું માગ એવા તો કેટલાય માગ આવી ગયા પછી શું કહેવાય કે નવી નવી સગાઈ થઈ ત્યારે શરમ લાગે કે ન લાગે? લાગે ને શરમ? બહુ લાગે. કેટલી લાગે કેટલી લાગે? બહુ શરમ લાગે. કેમ? મનપસંદ છોકરો તો ના રહેવાડ્યું કે પછી નહોતો કરવા ના થઈ ગયું? હે શું કરું? હમું રોતા એટલે છે કે મનમાં ગાયો દીધી અમને એવું લાગતું એટલે એ હાસુ દીધી હા ગાડું પહેલી સગાઈ કોની નક્કી થઈ હતી લવજીભાઈ? તમારી છે કે મારી સવજીભાઈ? મારી મારી હા તો એને તો હે ને ભાઈ મેળામાં મુલાકાત છે કા? બરોબર બરોબર. જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી અત્યારે તમે બધા મજામાં રહીશો. તમે થાંભલે મને ટાઇટલ જોઈને બધું એટલે બધી બાઇક ગાઈસ બધું બરાબર જ છે. તો આજે આપણે એ જાણવાનું છે આ વિડીયોની અંદર કે સવજીભાઈની પહેલાં ભાઈ સગાઈ નક્કી થઈ હતી કે લવજીભાઈની પહેલાં નક્કી થઈ હતી? તો ભાઈ કોની સગાઈ પહેલાં થઈ હતી ના એમ અને મોટું કોણ છે અહીંયા એ પણ હું તમને બધા અહીંયા કોણ મોટું છે ને ના કોણ મોટું છે એ પણ બધું હું આજના વિડીયોમાં કહું. તો ખાસ બધા વિડીયોની અંદર બના રહેજો. ચેનલમાં પહેલી વખત તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે અમારા સવજીભાઈ ભાઈ કલસાથી આવ્યા છે ટિકિટો લઈને. તો હું તમને ટિકિટો બતાવું પહેલાં. એટલે આમ જો આ રીતની કંઈક ટિકિટ છે આખી. અને આમાં જો આ બધું છે ને વસ્તુ લાગે પણ આ જે દી ડ્રો થાય ને તે દી લાગે ફેમિલી. આજે એમ કેટલા તારીખે ખુલવાની આ ટિકિટ? આ ફેમિલી જે આવે ને 20 તારીખ એ 20 તારીખે તે ટિકિટ ખુલવાની. તો આની પહેલાં આપણે તો ભાઈ ઘણું લઈ ગયું તો એમાં છે ને કાંઈ લાગ્યું નહીં એટલે આજકાલ કાંઈ બહુ વિચાર નથી આપણે લેવાનો. આમ તો ફેમિલી આપણે છે ને મહેંગી ખાતા નથી પણ અત્યારે છે ને શીતલબેને બનાવી છે તો આપણે છે ને ખાઈ લઈએ પછી બધી વાતચીત કરીએ. અમારા લવજીભાઈને છે ને ફોનમાં વાત કરે તો વાત કરી લઈને પછી આપણે મળી જાય. પેલી તો છે ને ફોન કપાઈ ગયો છે તો જો અમારા લવજીભાઈની અત્યારે ફોન જોવો છે. કા ભાભી શું કરો? તો સવજીભાઈને ઘરના અને તમે બે હગી બેનો છો? તો એમાં તમે મોટા છો કે એવું છે? હું મોટો છો તો એ મોટી નહીં લે હા ને અહીંયા અમારા ફેમિલી લવજીભાઈ મોટા. કા લવજીભાઈ? તો અને ના અમારા હે ને અમારા સેતુ ભાભી છે ને ના નાના હે કા એવું છે. તો પહેલી સગાઈ કોની નક્કી થઈ હતી લવજીભાઈ? તમારી છે કે સવજીભાઈ? મારી મારી હા તો પહેલા હે ને એને લવજીભાઈની સગાઈ નક્કી છે. તો તમે શું કહેવાય કે જોવા તો ગયા દઈશો? હા તારે મારા ભાભી શું કરતા? આટા મારતા એને ખબર નથી જોવાય જાય ખબર હતી તમને? ઓરડી વીગીન બહાર નીકળે ઓરડી વીગીન હા ઓરડી વીગીન બહાર નીકળે કોણ છે એમ જોવા હા તો શું કહેવાય કે તમે ત્યારે શું કામ કરતા? ત્યારે તમે શું કામ કરતા એમ? અત્યારે નહીં જોવા આવ્યા તે દી? તો ફેમિલી ડુંગળીમાં લેવા ને એવું બધું કામ કરતા. ઘર હારા કરતા ને એવું બધું કામ હાલતું. તો ફેમિલી ઘર હારા કરતા ને એવું બધું કામ હાલતું હોય. તો ફેમિલી અમારે એક લવજીભાઈ એક વાત કહે છે. બોલો લવજીભાઈ. તમને કે બોલો હું નાંદિકા બે જોવા ગયા હા એટલે આ બહાર નીકળ્યું એટલે અમે હમું રોતા એટલે છે કે મનમાં ગાયો દીધી અમને એવું લાગતું એટલે એ હાસુ દીધી હા ગાળું દેતા તમે? પૂછ્યું નથી હાસુ દીધી પડે ને હમું હમું જઈને બેહી એવું ખરાબ. તો પછી જોવા આવે તો જોવાનું ન હોય? પણ ઘરે આવીને જવો નહીં તો બહાર બેઠા થાવ એવું હતું? તો અમારે કેમ ઘરે રહું ઘર ભાઈઓનો એક ઘર ને આનું કેમ ઘરે રહું તો શું કરું? તો ફેમિલી આ રીતનું કંઈક બધું હતું. તો બીજી વાત એ કે તમારી લવ સ્ટોરી શું છે? લવ સ્ટોરી લવ સ્ટોરીમાં મને ખબર ન પડે. અરે તમારી પહેલા કેવી રીતે વાત છે કે કેવી રીતે તમારી મુલાકાત થઈ હતી? મુલાકાતમાં શું કહેવાય કેવી મુલાકાત થઈ હતી? આમને ફોનમાં વાત થઈ અમારે ને લગ્ન કોકના હતા ને તે અમે જેલા હતા તે ભાઈ એમ વાત થઈ મેળામાં જેલા હતા તેથી વાત થઈ હારે પાછા ઓલામાં શું કહેવાય ઓલું ફરફુદડી જેવું કંઈક ફરે ને એમાં બેઠા હારે પછી ઓલી બતકમાં ઓલી આમ બતક હાલે ને એમાં બેઠા તેથી તમને બીક લાગતી કે? બહુ બીક લાગતી. હા
તો શું કહેવાય કે નવી નવી સગાઈ થઈ ત્યારે શરમ લાગે કે ન લાગે? લાગે ને શરમ? બહુ કેટલી લાગે. લાગે? કેટલી લાગે? બહુ શરમ લાગે. કેમ બોલાવા? એમ હા. થયા પછી કેમ કેવું? હું કેવું? હા, એવું બધું છે. તો ફેમિલી એવું બધું હતું. બીજું કંઈક બોલો હવે તમે. બીજું બીજું તો શું કહેવાય, આનો વ્યવહાર થઈ ગયેલો તો બીજે હા આને વ્યવહાર રાખવાનું નહોતું. તે વ્યવહાર બી આને તોડી નહીં. પછી અમારું માગ એવા તો કેટલાય માગ આવી ગયા. પછી પપ્પાની ગયા, હા પછી બધી વાતા કરી અને કીધું તે રીતે અમે હાલના ગયા પછી તો મતલબમાં અમારા ભાભીનું વ્યવહાર થઈ ગયેલું હતું એમ ને? હા તો હવે વ્યવહાર તો થઈ ગયેલું હતું, વાત પાકી. તો હવે ઘણાને બધાને એમ પ્રશ્ન થાય કે તો વ્યવહાર તોડી કેમ નાખ્યું પાછું? ત્યાં એ છોકરો હવે હારો અમારા ભાભી જણાવે છે. ત્યાં હું છોકરો હારો નતો કે એટલે તોડ નાખ્યું પછી. હા, છોકરો સારો નતો એટલે તોડી નાખ્યું. હા. તો તમને પરાણે કરે એવું કે તો પછી નહીં, અમારી મોટી બેન છે એનો વ્યવહાર કરવાનો હતો, તા વ્યવહાર માર કરી દઈએ એવું હતું. એવું હતું? તો ફેમિલી એવું બધું હતું. તો એક વાર મુલાકાત છે કે નહોતી છે? નહીં. તો ત્યાં ફેમિલી તો નાના નાના હતા, હાવ કાંઈ ખબર ન પડતી. હા એવું બધું તો બોલો લવજીભાઈ. આમાં લવજીભાઈ બાઇકમાં હોય ને એટલે પછી તો કા લવજીભાઈ. અને ફેમિલી આમ તો પંખો તો ધીમે ધીમે ચાલુ છે, પણ તોય ઘરમાં એને ભાઈ અત્યારે તડકો બહુ પડે કા ભાભી? હા. એટલે ને ગરમી બધી બહુ થાય. તો શું કહેવાય કે હજી સ્પેશિયલ આપણે ક્યારેક હેરખો પ્રોપરલી વિડીયો બનાવીશું કા ભાભી? સીલુંનું વ્યવહાર થઈ ગયેલું હતું. આનું વ્યવહાર કરવા ગયા ને તો સૌજીભાઈને જોવા ઘરનાનું ગયા પણ ને વ્યવહાર થઈ ગયેલું. વ્યવહાર થઈ ગયેલું હતું ને? અમારે કોઈ નો લીધે લેતી એમ. એવું હતું? આનું તૂટી ગયું પછી આનો અમે નથી કરી દઈએ. થોડોક સમય ગયો તો એને તૂટી ગયું. હમ અને પછી નાની મારા ઘરમાં, મોટી એના ઘરમાં. હું હમ. મોટો અહીંયા, હમ પછી પાછો ના મોટો સૌજી, હા. એવી રીતનું બધું. તો અમારા ભાભી છે ને નાના હે અને અમે લવજીભાઈ મોટા છે એમ. તમારથી મોટા કોણ? માથું લાગે છે. સૌજીભાઈ ઘરના છે એ મોટા છે ને તમારથી? હા. તો ફેમિલી આવું બધું છે. તો આપણે સૌજીભાઈને પણ પૂછી. ચાલો હવે છે ને આપણે એના ઘરમાં જઈએ. આપણે તો સૌજીભાઈની રૂમમાં આવી ગયા છે. તો સૌજીભાઈ શું કરો? હા, એ અમારા સૌજીભાઈ છે ને VN ડાઉનલોડ કરતા હા. તો અમારા ભાભી છે ને તમે શું કરો? બેઠી. બેઠી. તો સૌજીભાઈ તમારે છે ને લવ સ્ટોરી જણાવવાની છે તમારે. ક્યાં મતલબ? લવ સ્ટોરી તો પેલી સગાઈ સૌજીભાઈની છે કે લવજીભાઈની? પેલા લવજી નથી, હા, પછી મારી. પછી તમારી છે. તો તમારી સગાઈ પહેલાં થઈ ગયેલી હતી કે નહોતી થયેલી? થઈ ગયેલી. થઈ ગયેલી હતી. તો ના કેમ તોડી નહીં? એમ નતું રાખવું, તોડી નાખ્યું. એવું હતું. ગામમાં છેલ્લી હતી કે પછી બહાર ગામ? તો ફેમિલી ગામમાં સગાઈ થઈ ગયેલી હતી. એવું જ હતું કા સૌજીભાઈ? હું દાંત કાઢો તમે? તો ફેમિલી છે ને સૌજીભાઈને દાંત આવે છે. તો આપણે ભાભીને પૂછી એક વાર મળવા બળવા જાય કે ન થઈ જાય મુલાકાત છે? નહીં. તો કઈ છે એક વાર મુલાકાત નહોતી છે. સૌજીભાઈ તમારે કંઈ કેવું છે? મારે તમે શું કહેવાનું? તો શું કહેવાય કે નવી નવી ઓલું થાય સગાઈ તો શરમ લાગતી કે નહોતી લાગતી? શરમ લાગે તો ખરી. તમને લાગતી? તો પહેલી વાર તમારે ત્યાં કઈ બાજુ મુલાકાત છે? ફોનમાં વાત છે કે રૂબરૂ મુલાકાત છે? હરું વિવાહ. હે મેળામાં. મેળામાં મુલાકાત છે? તો ફેમિલી અમારે સૌજીભાઈને એને તો હે ને ભાઈ મેળામાં મુલાકાત છે કા? હરું બરું. બરોબર. તો હવે છે ને તમે તમારે કંઈક લવ સ્ટોરી હોય એ જણાવો. લવ સ્ટોરી તો કંઈક હોય ને થોડી ઘણી? ખાવ ન હોય એવું થોડું હોય કંઈક તો થોડી ઘણી તો હોય જ ને લવ સ્ટોરી ન હોય? તો જણાવો હાલો થોડી ઘણી કંઈક યાદ હોય તો. પેલા અમે ગયા મેળામાં, હા પછી એને ઓલી બતક આવે ને બતક, હા એ બતકમાં બેઠા. હા પછી અમારી બ્રેક ડાન્સમાં ગયા. હા પછી અમારી વાતચીત થઈ ને એવું બધું થયું. પછી ઘરે આવ્યા ને પછી ઘરે જઈને માગા ન થાય એવું બધું કર્યું. કે નહીં કે ઠીક. તો બીજી વાત એ કે ના તમે મોટા છો કે નાના? મોટા. ના ઘરે તમારા ઘરે મોટા? હું અને મોટો હોય ને. હા તો અહીંયા અહીંયા હું નાનો ને આ
હા તો ફેમિલી અમારા ભાભી હે ને નામ મોટા હે અને સૌજીભાઈ નાના હે. નાની હતી. તો એમ કેમ કર્યું તમે? પેલા બે બહેનો વ્યવહાર કરે લેતા. હમ તે પેલા લગ્ન ઘરના તૂટી ગયું. તે એનું વ્યવહાર કરી આવ્યા. હમ પછી આનું તૂટી ગયું. હમ કે છોકરો દારૂ ને એવું દેતો ને, હા. દારૂ પીતો. ત્યાંનું તૂટી ગયું. તો આને તોડ નાખ્યું. કે હા. તે રાખજો, દારૂ બહુ પીએ. છે પછી અમારે મુલાકાત થઈ બરાબર. એમ જ. એમાં વ્યવહાર કર્યો. વ્યવહારમાં લગ્ન કરી નાખ્યું. તો તમારો મનપસંદ છોકરો તો ના દેખાડ શું કે પછી નહોતો કરવા ના થઈ ગયું? હમ. હે હું કરું? જમતા કોણ ગમતું? નામ તો આવડતું હોય કે નહીં? નામ ને આવડતું? નહીં. મારું નામ ને આવડતું? આવડે ને. તો? એમાં તો એવું કેવું? હા બધા એમ કે નામ નો દે. એવું હોય તો ફેમિલી અમારા ભાભી કંઈક નામ ન દે પણ ઈ એવું કંઈ ન હોય. હાલો હવે સૌજીભાઈ તમે કંઈક જણાવો. તો ફેમિલી અત્યારે હે ને સૌજીભાઈને ગરમી થઈ ગઈ છે કેમ કે ઓલરેડી પંખો તો ચાલુ છે જુઓ તમે. તો એ ગરમી થઈ ગઈ છે ઘરમાં ફેમિલી હોય એટલે ગરમી તો થાય જ તે. બેડરૂમ છે ને હા પતરાવાળું એટલે તપે વધારે એમાં. તો કેટલા વર્ષ તમારી સગાઈ રહીને કેટલા વર્ષ પછી તમારા લગ્ન થઈ ગયા એ કંઈક થોડું ઘણું જણાવો. એક પર સગાઈ રહી છે કા? એક પર તો ફેમિલી 1 વર્ષ સગાઈ રહી પછી લગ્ન થઈ ગયા. એ લગ્ન. હમ. તો લવજીબેન ઘરના ને સૌજીબેન ઘરના તમે હગ્યું બે બેનું છો. હા. તો ફેમિલી આ બે હગ્યું બેનું અને અમારા સૌજીભાઈ ને લવજીભાઈ બે હગા. ભાઈ હા એવું ફેમિલી સૌજીભાઈ કંઈક કહે છે. તો અમે ચેનલ બનાવેલ છે. અમારી ચેનલને સપોર્ટ કરજો. સૌજી શિલ્પા બ્લોગ એ ચેનલને સપોર્ટ કરજો બધાએ. તો ફેમિલી જો આ ચેનલ છે જો તો ફેમિલી આ ચેનલ છે ને નવું ચાલુ કર્યું કે એટલે કાંઈ સ્ટાર્ટિંગમાં કાંઈ વ્યૂ તો ન પડે પણ તમારા બધાની સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો. સપોર્ટ કરજો બધાને. બધાએ શાંતિબેન કર્યો એમ બધાએ મને કરજો. તમારે કંઈ બોલવું નહીં હવે કેમ? તો એને મારા ભાભીને એને ફેમિલી શરમ લાગે કા? એને શરમ લાગે. મારા વિડીયોમાં તું કેટલું વાર કહો ને તે બોલે એનું નવું નવું છે એટલે શરમ લાગે છે. અહીંયા અને વિડીયો ન ચાલુ ને એમાં તો પાછા ઘણી વાર બોલે. હા ઈઓ બહુ વાતો કરે કે હું આની કીધે નાની કીધે. પછી વિડીયો ચાલુ કરી દે મને શરમ લાગે નહીં બોલે. હા તો ફેમિલી જો નવું નવું છે ને આ રીતની કંઈક અહીં તો શું કહેવાય આખી લવ સ્ટોરી તો બાકી એ પછી તમને ક્યારેક જણાવીશું કા સૌજીભાઈ? કરીને પછી આપણે જમી બમીને આવી ગયા કૂવા માટે તો ભાઈ તમારે ને હવે જેવો વિડીયો જોવો ને એવો કમેન્ટ કરજો એવો આપણે વિડીયો બનાવીશું. ને આ તમને ખબર તો આપણે વાડીએ બંધારણ લેવાની બંધારણ છે ને લાવવામાં ટાઈમ વહી ગયો કે પછી મેં આવો કંઈક વિડીયો બનાવ્યો લવ સ્ટોરીનો. જો આ રીતની એને કંઈક લવ સ્ટોરી બનાવી કીધી પણ આમ કંઈક થોડો ઘણો તમને લવ સ્ટોરીમાં ફેર નહીં લાગતો ફેમિલી કંઈક આવી થોડી કંઈ લવ સ્ટોરી હોય હજી કંઈક આમ આપણે વાતો કરતા હોય કેવી વાતો કરતા હોય એવું છે ને ક્યારેક આપણે પૂછ્યું. અને બીજી વાત કે હવે શું કહેવાય તમારે હે ને કમેન્ટ કરવાની બધાને કેવો તમારે વિડીયો જોવો એમને આપણે હે ને કંઈક પ્લાન કરી તેમ બધા કહેતા હોય ને તો આપણે એક ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં હે ને આપણે મારો નંબર આપી અને એમાં હે ને તમારે બધાને વાત કરવાની અને હું હે ને આ ફોનમાં શૂટ કરી અને કાર્ડ છે બીજા ફોનમાં એટલે હે ને તમે બધા ફોન કરજો આપણે વાત કરીશું અને બ્લોગ પણ ચાલુ રહે એટલે એ વિડીયો પાછો તમને આ ચેનલમાં જોવા મળશે. અને તમારે હે ને પાછું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈને ભાઈ ફોન કરવાનો એમાં મારો નંબર આપેલો છે. તમે કહેતા હોય તો આપણે એવું કરીએ તો સારો બધા હે ને 5-10 કમેન્ટ કરી નાખો તો આપણે એવું કંઈક કરીશું. સારો મળશું એક નવો વિડીયો. તમે બધા મિત્રોને જય માતાજી, બાય બાય.